તો ગરુડેશ્વર તાલુકાના છેવાડાના ગામ જંતર અને તેની નજીકનું ફળિયું જાંબલી વચ્ચે રસ્તાની સુવિધા ન હોવાથી ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તાજેતરમાં જ બનેલી એક ઘટના આ સમસ્યાની ગંભીરતા પર પ્રકાશ પાડી રહી છે। તો જાંબલી ફળિયામાં રહેતી રેખાબેન ઇસ્માઇલ વસાવાને પ્રસૂતિની પીડા ઉપડતા તેમને તાત્કાલિક સારવાર માટે જંતર ગામ સુધી લાવવામાં આવવું પડ્યું, પરંતુ જાંબલી ફળિયાથી જંતર ગામ સુધી સીધો રસ્તો ન હોવાથી ગામ લોકોએ તેમને જોડી મારફતે લઈ જઈ 108 એમ્બ્યુલન્સમાં દાખલ કરાવ્યા। આ ઘટના ગામના લોકો માટે હાડમારી રૂપ સાબિત થઈ છે। ત્યારે ગામ લોકોના જણાવ્યા મુજબ તેઓ વારંવાર સરકાર સમક્ષ આંતરિક રસ્તા બનાવવા રજૂઆત કરતા આવ્યા છે, છતાં પણ આજ દિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। આ પરિણામે સામાન્ય પરિસ્થિતિમાં પણ ગામ લોકોને આવન જાવનમાં મુશ્કેલી પડે છે અને તાત્કાલિક આરોગ્ય જેવી પરિસ્થિતિમાં જીવલેણ જોખમ ઊભું થાય છે। ત્યારે સ્થાનિક લોકોની લોક માગણી છે કે સરકાર આવા છેવાડાના ગામોના રસ્તા બાબતે તાત્કાલિક ધ્યાન આપે અને જનહિતમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે।